ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં 5 સહકારી સંઘોની મળેલી સામાન્ય સભામાં શ્રેષ્ઠ મંડળીઓનું શીલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે જિલ્લાના મુખ્ય 5 સહકારી સંઘોની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. બેઠકમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી ધિરાણ મંડળીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ અને તાલુકા સહકારી સંઘના હોદ્દેદારો, સભાસદો હાજર રહ્યા હતા. પ્રથમ ક્રમે મહાલક્ષ્મી બચત અને ધિરાણ મંડળી, દ્વિતીય વિશ્વાસ બચત અને ધિરાણ સોસાયટી, તૃતીય આત્મચેતના મંડળી રહી હતી. સહકારી ક્ષેત્રના અગ્રણી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કરશન પટેલ, રવિન્દ્રસિંહ રણા, ભરત પટેલ, રજનીકાંત રાવલ, મહેન્દ્રસિંહ રાજ તથા પ્રવીણસિંહ રણા સહિતના મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આમ તો 27 વર્ષ સુધી માધ્યમિક ક્રેડિટ સોસાયટીના ચેરમેન તરીકે મેં કામ કર્યું છે અને એમાં પણ 3 વખત મેં શ્રેષ્ઠ મંત્રી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2022માં મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી, કારણ કે અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓ ક્રેડિટ સોસાયટીમાં ખૂબ આગળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માધ્યમિક ક્રેડિટ સોસાયટીએ 5000ની લોનથી લઈને આજે 14 લાખ રૂપિયા 9% વ્યાજે લોન માધ્યમિક ક્રેડિટ સોસાયટી આપે. ગુજરાત સંઘને ને અડધું ભરતભાઈ પાસે હોય અને ભરતભાઈ ને આખી ટીમ મહિલા સંગઠન જિલ્લામાં દરેક સંસ્થાને તાલીમ આપવાનું કામ, એના વર્કશોપ જે પ્રમાણે કરેલું છે, ખરેખર હું ભરતભાઈને અભિનંદન આપું છું.